સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। દેશની પ્રથમ સમુદ્ર સીમા દર્શન સેવાનો પ્રારંભ। ભારતમાં સૌ પ્રથમ દરિયાઈ સીમા દર્શન સેવા કચ્છમાં શરૂ થઈ છે। કોટેશ્વર ધામ નજીક લક્કી નાળા વિસ્તારમાં શરૂ થયેલ સેવાનો મંત્રી મુળુ બેરાએ ગાંધીનગરથી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો। આ જિલ્લામાં નડાબેટ સીમા દર્શનના પ્રોજેક્ટને પ્રવાસીઓએ સારો પ્રતિસાદ આપ્યો છે। પાકિસ્તાનની સમુદ્રી સરહદ BSFની કામગીરીથી લોકો વાકેફ થશે। બોટ રાઇડનું સંચાલન મેરીટાઈમ બોર્ડ કરશે। 2 વર્ષમાં 9 લાખથી વધુ લોકોની મુલાકાત। કચ્છના પ્રખ્યાત રણોત્સવમાં 2 વર્ષમાં 12,500 વિદેશી સહિત કુલ 9 લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। પ્રવેશ ફી પેટે સરકારને 5 કરોડની આવક થઈ છે। વિવિધ સ્ટોલમાં કુલ 12.5 કરોડનું વેચાણ થયું। ટેન્ટ સિટીની રોયલ્ટી પેટે સરકારને રૂપિયા 4.60 કરોડની કમાણી થઈ। તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે વર્ષ 2005માં રણોત્સવની શરૂઆત કરી હતી, જે આજે વિશ્વભરમાં પ્રખ્યાત બન્યો છે। સેવા નિષ્ઠા શિસ્ત અને સમર્પણના પ્રતીક મંજી બાપા। બગદાણા મંદિરના ટ્રસ્ટી મંજી બાપાના નિધન બાદ તેમની પ્રાર્થના સભા યોજાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી દિવ્ય ચેતનાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। વસંત પંચમીના દિવસે મંજી બાપા ગુરુચરણ પામ્યા હતા। CMએ જણાવ્યું કે તેઓ સેવા નિષ્ઠા શિસ્ત અને સમર્પણના પ્રતીક હતા। તેમનું નિધન બગદાણાના સેવકગણ માટે અપૂરણીય ક્ષતિ છે। દરેક સાથેની તેમની આત્મીયતા અને નિસ્વાર્થ સમાજ સેવા યાદ રહેશે। બનાવટી દવાઓ બનાવતી કંપની પર તવાઈ। ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર કોશિયાએ જણાવ્યું કે બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ છે। ચાંગોદર અને અમદાવાદ ખાતે દિવેશ જાગાણી નામનો શખ્સ વગર લાયસન્સે કંપની ઊભી કરીને નકલી દવાઓ બનાવતો તપાસ કરતા એઝીથ્રોમાઇસિન, સેફિક્સિમ ડિસ્પર્સિબલ, એમોક્સિસિલિન, પોટાશિયમ ક્લેવુલેનેટ, એસિક્લોફેનાક અને પેરાસિટામોલ જેવી ટેબ્લેટ મળી આવી હતી। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। અમદાવાદ એરપોર્ટથી 5.5 કિલો સોનું ઝડપે। સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી તાજેતરમાં રૂપિયા 3.30 કરોડનું અંદાજે 5.5 કિલો સોનું જપ્ત કરાયું છે। અવારનવાર એરપોર્ટ પરથી સોનું ઝડપવાની ઘટનાઓ બનતી રહે છે, જાણે અમદાવાદ સોનાના દાણચોરો માટે હબ સમાન બની ગયું હોય। છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી 275 કિલો જેટલું સોનું ઝડપાયું છે, જેની કિંમત અંદાજે 1733 કરોડથી પણ વધારે છે। વર્ષ 2022-23માં જ 108 કિલોથી વધુ સોનું ઝડપાયું હતું। એક જ દિવસમાં 17,000થી વધુ મિલકત સીલ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝુંબેશ હાથ ધરી છે। એક જ દિવસમાં વિવિધ ટીમોએ એક જ દિવસમાં 17,700 મિલકત સીલ કરી 11 કરોડનો વેરો વસૂલ કર્યો છે। સૌથી વધારે પૂર્વ ઝોનમાં મિલકત સીલ કરાઈ છે। સ્વચ્છતા ઝુંબેશ અનુસાર જાહેર રસ્તાઓ પર ગંદકી કરનાર, કચરો, શાકભાજી ફેંકનાર તેમજ પાનના ગલ્લાઓ અને ચાની લારીઓ આસપાસ ગંદકી કરનાર સામે પણ કાર્યવાહી કરાઈ છે। મૌલાના મુફ્તીને જેલ હવાલે કરાયો। જૂનાગઢ સહિત રાજ્યના અન્ય શહેરોમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તીને આખરે જેલ હવાલે કરાયો છે। મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરાયો હતો, જેને પગલે કોર્ટે મૌલાના મુફ્તીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો। મૌલાનાના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા મોડાસા કોર્ટમાં રજૂ કરાયો હતો। મૌલાના મુફ્તીના વકીલ સોમવારે તેની જામીન માટે અરજી કરશે। ગોવિંદ ધોળકિયા સૌથી અમીર ઉમેદવાર। ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવાર પૈકી ગોવિંદ ધોળકિયા સૌથી અમીર છે। એફિડેવિટ મુજબ JP નડ્ડા અને તેમના પત્ની પાસે 9.36 કરોડની સંપત્તિ છે। તમામ ઉમેદવારો પર એક પણ ગુનો નોંધાયો નથી। 27 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજશે। ભાજપની તમામ બેઠક પર લગભગ જીત નિશ્ચિત છે। કોંગ્રેસે પહેલાથી જ ગુજરાતમાં કોઈ ઉમેદવાર ઊભો ન રાખવાની જાહેરાત કરી છે। કુરબાની આપીને પણ નીતિશને સાથે લાવીશું। બિહારની રાજનીતિમાં ફરી ખેલ થવાની સંભાવના છે। પહેલા લાલુએ દરવાજો ખુલ્લો હોવાની વાત કરી, હવે તેજસ્વીએ કુરબાની આપવાની વાત કરી છે। વિપક્ષના નેતા તેજસ્વીએ કહ્યું કે અમે નિર્દોષ લોકો છીએ, તેથી આ વખતે ગમે તે રીતે આપણે ગમે તેટલું સહન કરવું પડે, કુરબાની આપવી પડે, પણ અમે નીતિશને સાથે લઈશું અને 2024માં ભાજપ અને નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવીશું।
આ વર્ષે કેરી માટે જોવી પડશે રાહ. કેરી ખાવાના શોખીનોએ આ સિઝનમાં થોડી રાહ જોવી પડશે. માવઠું તેમજ અન્ય વાતાવરણીય વિષમતાને કારણે આંબા પર ફ્લાવરિંગમાં વિલંબ થયો છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં તે આવતું હોય છે, પરંતુ હજુ મોર ફૂટી રહ્યા છે. શિયાળો હોવા છતાં પાકને યોગ્ય જરૂરી ઠંડી મળી નથી. માર્ચને બદલે એપ્રિલમાં કેરીઓ બજારમાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ જો ચોમાસુ વરસાદ વહેલો આવશે તો પાક બગડશે પણ ખરો. સમગ્ર સરકાર અંબાજીના પ્રાંગણમાં. અંબાજી પરિક્રમા મહોત્સવમાં ગઈકાલે મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ તેમના મંત્રીઓ અને ધારાસભ્યો સહભાગી થયા હતા. સૌપ્રથમ તેમણે અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા. આ સમયે કરેલા એક ફોટોશૂટની કેટલીક તસવીરો સીએમએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર મૂકી હતી. પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ઉમટી પડ્યા હતા. આપવી હોય તો આખા ગુજરાતમાં દારૂની છૂટ આપો. ગુજરાત હાઈકોર્ટમાં એક સામાજિક કાર્યકર દ્વારા ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ સામે પીઆઈએલ દાખલ કરાઈ છે. દારૂ ઉપર પ્રતિબંધ હટાવવો હોય તો આદિજાતિ વિસ્તારમાં તેની ફેક્ટરી નાખો, જેથી ગરીબને પણ રોજગારી મળે. જો ખરેખર છૂટ આપવી હોય તો આખા રાજ્યમાં આપવી જોઈએ. અંબાજીમાં લાખો દીવડાની મહાઆરતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના ટ્વિટર પર અંબાજીની મહાઆરતીનો વિડીયો શેર કર્યો હતો. હાલમાં અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરાયું છે. ગઈકાલે સીએમ સહિત સમગ્ર મંત્રીમંડળ અંબાજી પહોંચ્યું હતું. પરિક્રમાના ભાગરૂપે અંબાજીમાં લાખો દીવડાઓની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દૃશ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલે શેર કરી લખ્યું કે દીવડાઓની મહાઆરતીની અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય પળો જોવાનું ચૂકશો નહીં. આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે. તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો. બોટ દુર્ઘટના કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ. વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહ સામેલ છે. હજુ એક આરોપી ધર્મીન ભતાણી પકડાયો નથી. આ કેસમાં 20 લોકો સામે ગુનો નોંધાયો હતો. અત્યાર સુધીમાં 19 આરોપીઓ પકડાયા છે. આ આરોપીઓ સામે કાર્યવાહી થશે. તપાસમાં સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પર ભાર મુકાયો. જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસનો રિપોર્ટ સરકારને સોંપ્યો છે. હોટેલના રસોડામાં વંદાઓની ભરમાર. ગુજરાતીઓ અલગ અલગ જમવાના શોખીન હોય છે, પરંતુ તમે ક્યારે હોટેલ કે રેસ્ટોરાંનું રસોડું ચેક કર્યું છે? તે તમારો અધિકાર છે કે તમે રસોડું જોઈ શકો છો. આજકાલ હોટેલ સંચાલકો નકલી, ભેળસેળયુક્ત વસ્તુઓ ખવડાવીને તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. ત્યારે અમદાવાદની પ્રહલાદનગર સ્થિત ઘી ઘૂડ રેસ્ટોરાંના રસોડામાં વંદા અને જીવડાઓની ભરમાર મળતા એએમસીએ સીલ કર્યું છે. માં અંબાની ભક્તિમાં લીન ગૃહમંત્રી. ગૃહમંત્રીએ તેમના ટ્વિટર પર અંબાજીની તસવીરો શેર કરી છે. તસવીરમાં ગૃહમંત્રી માતાજીના ગુણગાન ગાતા નજરે ચડે છે. તેમણે લખ્યું કે માં તારા ગુણલા ગાવાનું મન થયું, ઉમંગે આવ્યો દોડી, ઉભો અરજ કરે છે દાસ, બેઉ કર જોડી. ગૃહમંત્રીએ મંજીરા વગાડતા માતાજીના ગુણગાન ગાયા હતા. ગૃહમંત્રીએ માતાજીની પૂજા આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા. વાડીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરફ ગામમાં 900 વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલું મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. આ મંદિરને રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આજથી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવમાં રંગબેરંગી ફૂલોથી મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ આ મંદિરની મુલાકાત કરશે. ગાંધીજીના ગામને પ્રવાસન તરીકે વિકસાવાશે. સરકાર દ્વારા પોરબંદરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટેની જાહેરાત કરી છે, જેમાં દરિયાઈ બીચ અને કરલી જળાશય પક્ષી અભયારણ્ય વિકસાવવા માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત ₹50 કરોડના ખર્ચે બરડા ટુરિસ્ટ સર્કિટ વિકસાવવામાં આવશે. મહાત્માની જન્મભૂમિને આઇકોનિક ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં હવે આ કોર્સ થશે બંધ. એનસીટીના નવા સર્ક્યુલર નોટિસ મુજબ શૈક્ષણિક વર્ષ 2024-25 થી 4 વર્ષના ઇન્ટિગ્રેટ બીએ, બીએડ અને બીએસસી બીએડ કોર્સ બંધ કરવામાં આવશે. યુનિવર્સિટી અને કોલેજોએ હવે આ કોર્સને બંધ કરીને કાઉન્સિલે નવી શિક્ષણ નીતિ મુજબ તૈયાર કરેલા ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ માટે અરજી કરવાની રહેશે. જ્યારે હાલના રેગ્યુલર બીએડ કોર્સ પણ 2030 થી બંધ થશે અને 2030 થી આ નવા ઇન્ટિગ્રેટેડ બીએડ કોર્સ ભણાવાશે. આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે. તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો.
તૈયારી કરતા ઉમેદવારોએ આ સમાચાર જરૂર જોવા. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષ 2024માં કુલ 21,000 જગ્યાઓ ભરવા માટે વિવિધ ભરતી બોર્ડ આયોજન કરી રહ્યા છે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 7,000, પોલીસ ભરતી બોર્ડ 12,000 અને ગુજરાત જાહેર સેવા આયોગ 1,625 જગ્યાઓની પર ભરતી કરશે. ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,000 ઉમેદવારોની ભરતી કરાઈ છે. વર્ષ 2024 થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.